આજે તારીખ 8/4/2014 હું પ્રેરણા મી ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રામ નામના ગુજરાઓ સાથે આજે શોભાયાત્રા નીકળી રાત્રે સ્વામિનારાયણ મંદિરો અને ગુરુકુળોમાં શ્રી હરિ પ્રાગટ્યોત્સવ। રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા બ્રાહ્મણ પોલીસમેને ડબલ મર્ડર કરી પોલીસમાં હાજર। ગોંડલ રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદને અનાજનું વિતરણ કરવામાં આવ્યું અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રામ નામના ગુંજરાઓ સાથે આજે શોભાયાત્રા નીકળી હતી। આજે રાત્રે સ્વામિનારાયણ મંદિરો અને ગુરુકુળોમાં શ્રી હરિ પ્રાગટ્યોત્સવ। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટ શહેરમાં ધામધૂમથી આ પર્વની ઉજવણી થઈ રહી છે। રામલલ્લાના મંદિરોને ફૂલો અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી હતી। પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તો વિહિપ દ્વારા આજે સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। માધાપર ચોકડીથી વિવિધ ફ્લોટ્સમાં આકર્ષક શણગાર સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। શહેરના રાજમાર્ગો ઉપર જય જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। વિવિધ સંસ્થાના મંડળો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરભરના રામ મંદિરોમાં સવારથી મોડી રાત સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। આજે ચૈત્ર સુદ નોમ રામનવમીની પાવનકારી ઉજવણી સાથે આજે ચૈત્રી નવરાત્રી વિરામ પામશે। શહેરભરમાં રામનવમીની ધર્મમય ઉજવણી કરવામાં આવી રહી છે। દશરથ નંદનના જન્મોત્સવને વહાલથી વધાવવા રામજી મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા છે। બપોરે વિશેષ આરતી પૂજન થયું હતું, તેમજ રાત્રે ધૂન સંતવાણીના કાર્યક્રમો યોજાયા છે। દરમિયાન વિહિપ બજરંગ દળ દ્વારા આજે રામલલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું। મુખ્ય રથ ઉપરાંત અન્ય સુશોભિત ફ્લોટ સાથે રથયાત્રા જય જય શ્રી રામના નાદ સાથે મુખ્ય માર્ગો પર ફરી ત્યારે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દ્વારા રાજકોટની અંદર આ રામનવમીની ભવ્ય ધર્મયાત્રા સવારે 9:30 કલાકે પૂજન અર્ચન બાદ માધાપર ચોકડીથી શરૂ થઈ અત્યારે યાગની કરોડો પસાર થઈ રહી છે। રાઈટ 12 વાગે બાલાજી મંદિર ત્યાં મહાઆરતી થઈ ત્યાં યાત્રાનું સમાપન થશે। રાજકોટની હજારો ધર્મપ્રેમી જનતાએ અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બને તેના માટે સંકલ્પ લીધેલ છે। સાથે સાથે હજારો કિલો પંજરીની પ્રસાદી રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા બ્રાહ્મણ પોલીસમેને ડબલ મર્ડર કરી પોલીસમાં હાજર થયો છે। બજરંગવાડી પુનિતનગર 2 માં સત્યપ્રકાશ સ્કૂલ પાસે રહેતા અને માધાપર આઈઓસી ડેપોમાં ફરજ બજાવતા ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ તેરૈયા નામના રાજગોર બ્રાહ્મણ પ્રૌઢ અને તેમના ધર્મપત્ની ગુણવંતીબેન ભૂપતભાઈ તેરૈયાને સાંજે તેની બાજુમાં જ રહેતા અને બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમલેશ રમેશભાઈ મહેતાએ છરીના ઘા ઝીકી ક્રૂરતાથી પતાવી દીધાના બનાવમાં આ પોલીસમેન સામેથી જ હાજર થઈ જતા ધરપકડ કરવામાં આવી છે।
પાડોશીના સતત ત્રાસથી કંટાળી જઈ હત્યા કર્યાનું આ પોલીસમેનનું કહેવું છે. પોલીસે આ ડબલ મર્ડરની ઘટનામાં પત્ની સાથે હત્યાનો ભોગ બનેલા ભૂપતભાઈ તેરૈયાના શાળા ગોપવંત સોસાયટી સહકાર રોડ પર રહેતા ફોટોગ્રાફીનું કામ કરતા કિરણભાઈ જગનભાઈ મંદિરની ફરિયાદ પરથી કમલેશ મહેતા સામે આઈપીસી 302 જીપી એક્ટ 135 મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે. બજરંગવાડી વિસ્તારમાં ગઈકાલ રાતના ડબલ મર્ડરનો બનાવ બન્યો. એ સંબંધે કિરણભાઈ મંદિરે ફરિયાદ આપેલ છે. જે પ્રમાણે કમલેશ મહેતા પોતાના પાડોશમાં રહેતા ભૂપતભાઈ તેરૈયા અને એમના પત્ની છરીના ઘા મારી અને હત્યા કરેલ છે. નજીવી બાબત છે. પોતાની બાજુમાં ખુરશી નાખીને બેસવા બાબતે જે બોલાચાલી થઈ એ બોલાચાલીના પરિણામ સ્વરૂપ આ બનાવ બનવામાં આવે છે. અને ગઈકાલ રાતના પોલીસે કમલેશ મહેતાને અટક કરેલ છે. હાલ તપાસ ચાલુ છે. તેમાં જણાવ્યા મુજબ કિરણ પોતે 5 ભાઈ અને 3 બહેન છે. પોતે સૌથી નાનો છે. તે 4 દિવસથી મધુબેન કે જે બજરંગવાડી પુનિતનગરમાં રહે છે તેના ઘરે હતો. સાંજે 6:30 વાગે મધુબેનને ત્યાં બનેવી ભૂપતભાઈ તેરૈયાએ આવી તેને વાત કરી હતી કે પોતે ઘર પાસે ખુરશી લઈને બેસે છે ત્યારે બાજુમાં રહેતો કમલેશ ઉર્ફે લાલો આવીને અહીં શું કામ બેસો છો તેમ કહી ઝઘડા કરે છે. આથી કિરણ બનેવી ભૂપતભાઈની સાથે તેના ઘરે ગયો હતો. કિરણને તેના બહેન ગુણવંતીબેનને ચાલો આપણે લાલાના મમ્મી મંજુબેનને વાત કરીએ તેમ કહેતા કિરણ બનેવી ભૂપતભાઈ અને બહેન ગુણવંતીબેન એમ ત્રણેય પાડોશી કમલેશના ઘરે 7:15 વાગે ગયા હતા. બધા ડેલી નજીક શેરીમાં ઊભા હતા. ત્યાં જ કમલેશ મહેતાને ફોન કરીને તેની પત્ની પૂનમે બોલાવતા તે બહારથી આવી સીધો ઘરમાં ગયો હતો અને છરી લઈ આવી કિરણને નજર સામે જ કેમ મારા મમ્મીને ગાળો આપો છો તેમ કહી તેના બહેન ગુણવંતીબેન અને બનેવી ભૂપતભાઈ પર તૂટી પડ્યો હતો. ગુણવંતીબેનને જમણા પડખામાં એક જોરદાર ઘા લાગી ગયો હતો અને તે પડી ગયા હતા. બાદમાં કમલેશ ઉર્ફે લાલાએ કિરણના બનેવી ભૂપતભાઈને છરીના ઘા મારી દીધા હતા. તેના માતા મંજુબેન વચ્ચે પડ્યા છતાં તે માન્ય નહોતો અને ઘા મારવાનું ચાલુ રાખ્યું હતું. કમલેશ પોતાના પર પણ હુમલો કરશે તેવો ભય લાગતા કિરણ મંદિર જીવ બચાવી દોટ મૂકી જતો રહ્યો હતો અને બાદમાં બનેવીના દીકરી છાયાબેનને ફોન કરી જાણ કરી હતી. તેમજ 100 નંબર અને 108ને જાણ કરી હતી. બંને પતિ પત્નીએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પણ અહીં મોત નિપજ્યાનું જાહેર થયું હતું. ડબલ મર્ડરની જાણ થતાં એસપી પીસી જોશી, ગાંધીગ્રામના ઇન્ચાર્જ એમઆર ગોઢાણીયા, પીએસઆઈ કાપડિયા, રાઇટરો દિગુબા જાડેજા, સિદ્ધરાજસિંહ, ડી સ્ટાફના રામગરભાઈ સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આવી ગયા હતા. પોલીસમેને જ હત્યા કર્યાનું જાહેર થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. બનાવમાં આજરોજ અમને જાણ થઈ કે જે બજરંગવાડી વિસ્તાર છે જે જામનગર રોડ ઉપર પુનિતનગર 2માં જે જૂની સત્યપ્રકાશ સ્કૂલ છે એની બાજુમાં કંઈક આપણે છરીના ઘા માર્યા છે પતિ પત્નીને. એ બનાવની જાણ થતાં અમે ત્યાં સત્વરે પહેલાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગયા અને પછી અહીં આવ્યા તો જાણ થઈ કે બંને જણા ડેથ થયેલા છે. બનાવની વિગતો મેળવતા એવું છે કે આ જે ગુણવંતીબેન અને વિઠ્ઠલ આપણા એમના અહીંયા પતિ વિઠ્ઠલભાઈ આપણે ભૂપતભાઈ એ બંને ત્યાં પતિ પત્ની સાથે રહે છે. એની બાજુમાં એક કમલેશભાઈ મહેતા કરીને અમારા પોલીસ કોન્સ્ટેબલ છે, પોલીસ ખાતાના કર્મચારી. તો તેઓને કંઈક આ લોકો કંઈક ખુરશી બેસી આપણે લઈને બહાર બેસતા હતા એ બાબતમાં કંઈક તકરાર થયેલી અને કંઈક ત્યાં કહેવા ગયેલા એમના ઘરે, કમલેશભાઈના ઘરે. કમલેશભાઈ કંઈ બહારથી મોટરસાઇકલ પર આવ્યા અને એકદમ ઉશ્કેરાટમાં આવી ઘરમાંથી છરો લઈ અને આમની પર તૂટી પડેલા અને બંનેને છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી. આપણે ગંભીર ઇજાઓ પહોંચાડીને ભાગી જતા આ લોકોને સારવાર માટે લાવતા સારવાર દરમિયાન બંનેને આપણે મરણ જાહેર કરેલ છે. રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોંડલ રોટરી ક્લબ ઓફ દ્વારા આયોજિત સુદામાની જોડી કાર્યક્રમ અંતર્ગત સ્વર્ગસ્થ અનિલભાઈ ધીરજલાલ સેલાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે 120 જરૂરિયાતમંદ લોકોને 5 કિલો ઘઉંનો લોટ તથા 2.5 કિલો ખીચડીનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ દ્વારા આ કાર્યક્રમ સતત 19 મહિનાથી નિયમિત ચાલી રહ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી રૂપેશ ગોલ, સેક્રેટરી શ્રી મનસુખભાઈ રૂપારેલિયા,
ચેરમેન શ્રી મિતુલ ખીમાણી, શ્રી રાજેશ ખીમાણી, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ કારિયા તથા સમગ્ર રોટરી ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ અનિલભાઈ ધીરજલાલ સેલાણી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. દર મહિનાના પહેલા રવિવારે અમે આ અનાજ વિતરણનો કાર્યક્રમ 19 મહિનાથી કરી રહ્યા છીએ અને દર મહિને અમારે દાતાને ગોતવા જવા પડતા નથી. દર મહિનાના દાતા અમને એડવાન્સમાં મળી જાય છે, જેના માટે અમારી રોટરીની ખાસ ટીમ રમેશભાઈ, મિતુલભાઈ, રાજુભાઈ વગેરે પ્રયત્નશીલ હોય જ છે. અને અમારી એક ખાસ નમ્ર અપીલ છે ગોંડલની જનતાને કે જેમના કોઈ સ્વજનનું દુઃખદ અવસાન થાય કે તેમની શ્રદ્ધાંજલિ રૂપે જો તેમને આ કાર્યમાં સહકાર આપવો હોય તો રમેશભાઈ અથવા મિતુલભાઈ અથવા રાજુભાઈ ખીમાણીનો કોન્ટેક્ટ કરી અને આનો આખા મહિનાનો જે કાંઈ ખર્ચ આવે છે તે તેઓ આપી શકે છે. અત્યારે અંદાજે લગભગ 100 થી 10 થી 15 વ્યક્તિને દર મહિને અમે 5 કિલો ઘઉંનો લોટ તેમજ 2.5 કિલો ચોખાની ખીચડીનું વિતરણ અમે કરી રહ્યા છીએ. આજરોજ સ્વ અનિલભાઈ સેલાણીના શ્રદ્ધાંજલિ રૂપે જે કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે અને જે અનાજનું વિતરણ થઈ રહ્યું છે તે આજે લગભગ ત્રીજી વખત તેમના ફેમિલી તરફથી આ યોગદાન મળી રહ્યું છે અને અવારનવાર મળતું રહેશે તેવી અમને આશા છે. આ તકે સેલાણી પરિવારનો અમે રોટરી ક્લબ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા અમારો આ સુદામાની જોડીનો 19મો કાર્યક્રમ છે. આજનો અમારો આ કાર્યક્રમ ગોંડલના ઉદ્યોગપતિ તાજેતરમાં જેનું અવસાન થયેલું તેમના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. સ્વર્ગવાસ અનિલભાઈ સેલાણીની યાદમાં અમે આ કાર્યક્રમ ગોઠવેલો છે અને રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા આ સિવાય અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અમારો દર મહિનાનો રૂટીન કાર્યક્રમ છે. દર મહિનાના પહેલા રવિવારે અમે આ કાર્યક્રમ અચૂક કરીએ છીએ. દર મહિને ગરીબ લોકોને 110 કીટ અમે આ વિતરણ કરીએ છીએ અને અમે ગોંડલની જનતાને અપીલ કરીએ છીએ કે અમારા કાર્યમાં વધુને વધુ લોકો સહકાર આપે અને વધુને વધુ લાભ લોકો લે એવી અમારી હાર્દિક શુભેચ્છા અને અપેક્ષા બને છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો ચાંદની ન્યૂઝ. ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો 12 માસ મસાલાની ખરીદી કરતા હોય છે. છેલ્લા 50 વર્ષથી મસાલાના ઉત્પાદન સાથે જોડાયેલી મહાલક્ષ્મી મસાલા માર્કેટમાં મસાલાની ધૂમ ખરીદી થઈ રહી છે. અહીં લોકો પોતાની જાતે મરચું, હળદર અને ધાણા જીરુંની પસંદગી કરે છે અને સ્થળ પર જ દળી આપવામાં આવે છે. ખાસ કરીને મરચામાં રેશમ પટ્ટો, કાશ્મીરી મોડા મરચાની ભારે માંગ છે. સેલમ પાક સહિતની અનેક વેરાયટીમાં હળદર અહીં દળીને આપવામાં આવે છે. આ સિવાય જુદા જુદા મસાલાઓની અનેક વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં 12 માસ ફરવા લાયક મસાલાઓ લેવા માટે આવે છે. મસાલાઓ પસંદ કરો અને તાત્કાલિક દળીને લઈ જાઓ. તો તમે રાહ શેની જુઓ છો? પહોંચી જાઓ મહાલક્ષ્મી મસાલા, હોટેલ કૃષ્ણા પાર્કથી આગળ, ગોંડલ રોડ, નેશનલ હાઈવે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇરબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 081 25 61 381. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે રામનવમીની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મના આજના દિવસે થયો હતો. ઉત્તર પ્રદેશમાં આવેલા છપ્પનિયા ગામે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રખ્યાત અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે આજે ધામધૂમથી ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ મંદિરે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. દર્શન કરવા માટે આવતા લોકોમાં અનેરી આસ્થા અને શ્રદ્ધાના દર્શન થતા જોવા મળતા હતા. અન્નકોટ, ધૂન સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન આજે કરવામાં આવ્યું છે. રાજ હું બનાવીને આપો છો બેડે પાર બેડે મેવાડે મુખમાં મેલો પાસે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ચૈત્ર સુદ નવમીનો આજનો શુભ દિન છે. ભારતના ઇતિહાસની અંદર, વિશ્વના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિન એટલે છે કે આજના દિવસે ચૈત્ર સુદ નવમે બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું હતું અને રાત્રે 10:10 પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આજે પ્રાગટ્ય દિન છે. આજે રાજકોટ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોય કે વિશ્વના 55 કરતાં અધિક દેશોમાં 1100 કરતાં વધારે સ્વામિનારાયણ મંદિરોમાં બધે જ આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજના દિવસે ઉત્તર પ્રદેશમાં છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા હતા એની સ્મૃતિની અંદર સવારે 6 વાગ્યાથી અહીંયા મહાપૂજા વિધિ સંપન્ન થઈ. હજારો ભક્તો પૂજન વિધિમાં જોડાયા. ભગવાનને કેસર જળથી, પંચામૃતથી સંતો ભક્તોએ બધાએ અભિષેક કર્યો. નીલકંઠવણી સમક્ષ ફૂલોના ખૂબ સુંદર વાઘા અને હિંડોળાની રચના પણ કરવામાં આવી છે. આજના દિવસે લાખો ભક્તો નિર્જલ ઉપવાસ કરીને દિનની ઉજવણી કરે છે. નાના બાળકો, બહેનો, ભાઈઓ દિવસ દરમિયાન મુખમાં પાણીનું ટીપું પણ નથી મૂકતા અને નિર્જલા ઉપવાસ કરે છે. સાંજે 5 થી 6 દરમિયાન વિશ્વમાં શાંતિ વ્યાપે, આતંકવાદ દૂર થાય, દરેકના દેશકાળ ખૂબ સારા થાય એના માટે ભગવાનના નામ રટણની ધૂનનું આયોજન પણ અહીંયા મંદિરે કરવામાં આવેલું છે. આજે ચૈત્રી સુદ નવમ છે. 1837ના આજ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા અને ભગવાનના પ્રગટ થવાનો હેતુ હતો જે હરિભક્તો છે, અનંત જીવો છે, પ્રાણી માત્ર છે, એમના જીવનનું આત્યંતિક કલ્યાણ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય એ હેતુથી ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર છે એ પ્રગટ પોતે થયા હતા. આજે આ કાર્યક્રમમાં સવારે અહીંયા મંગળા આરતીના દર્શનના હરિભક્તોએ લાભ લીધો હતો. ત્યારબાદ અહીંયા નીચે નીલકંઠવાણી અભિષેક મંડપમાં છે આપણે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે અત્યારે આજના આખા દિવસે ના વિવિધ કાર્યક્રમો રહેવાના છે જેમાં 12 વાગે છે રામનવમીની આરતી પણ થવાની છે અને સાંજે છે ભવ્ય અન્નકૂટ ભગવાન સમક્ષ વિવિધ વ્યંજનોનો થાળ ધરાવવામાં આવશે અને રાતે છે 8:15 થી 10 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી સભાગૃહમાં છે આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની જન્મોત્સવની સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે. રાજકોટના કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ પોતાની તાકાત પ્રદર્શન કરીને ઉમેદવારી પત્રો ભર્યા. રાજકોટના બંને ઉમેદવારો કરોડપતિ છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આજે રાજકોટ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ પોતપોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી પત્રોમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા અને કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી. મોહન કુંડારિયાની સંપત્તિ 3,94,00,000 છે. સ્થાવર મિલકત 1,74,00,000, પત્ની પર દેવું 23,35,000, અભ્યાસ ધોરણ 8 પાસ, કાર નથી, એક પણ ગુનો નથી, રિટર્ન ભર્યું છે 8,75,720. તેમના પત્ની અમૃતબેન કુંડારિયાએ 94,564 નું રિટર્ન ફાઇલ કર્યું છે. કુંવરજીભાઈ બાવળિયા પાસે અભ્યાસ પીટીસી કરેલું છે, વિજ્ઞાનના શિક્ષક હતા. કુલ મિલકત 2,10,00,000ની છે. કુંવરજીભાઈ બાવળિયા પાસે 1,03,00,000, પત્ની પારુલબેન પાસે જંગમ મિલકત છે 1,57,216. પુત્ર મનીષ પાસે જંગમ મિલકત છે 4,59,000. પુત્ર ભાવિશા પાસે જંગમ મિલકત છે 6,16,000. પત્ની પાસે સ્થાવર મિલકત છે 18,70,000. પુત્ર પાસે 20 ગ્રામ સોનું, પુત્ર ભાવિશા પાસે 10 ગ્રામ સોનું. કુંવરજીભાઈ પાસે 6,20,000ની ટાવેરા કાર, 330 મીટરનો સરકારી પ્લોટ, 20,16,000નું મકાન રાજકોટના વાણિયાવાડીમાં, 8,50,000 વિછિયામાં મકાન, 1 એકર 2 ગુઠા જમીન પોતાના વતન જનડામાં, 7,200 ચોરસ મીટર જમીન રવાણિયામાં. કુંવરજીભાઈ બાવળિયાએ 6,78,000 ગુના 2 છે વિછિયામાં છેતરપિંડી સહિતના.
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે બપોરે ફોર્મ ભરવા માટે આવ્યા ત્યારે બંને ઉમેદવારો ભેગા થઈ ગયા હતા. બંને ઉમેદવારોએ અને કોંગ્રેસ ભાજપના નેતાઓએ હાથ મિલાવ્યા હતા. સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે ભલે પક્ષ અલગ અલગ હોય પણ આમ તો બધા નેતાઓ એક જ હોય છે, એક થાળીમાં બેસીને જમતા હોય છે તેવી પણ એક ગુજરાતીમાં કહેવત છે. આ વાત આજે રાજકોટના બંને ઉમેદવારો અને બંને પક્ષોના નેતાઓએ સાબિત કરી દીધી હતી. આમ તો રાજકોટના બંને ઉમેદવારોમાં સામ્યતા ઓછી છે, જોકે સંપત્તિમાં બંને કરોડપતિ છે. આ એક સામ્યતા કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. આજે રાજકોટના સદગુરુ સદન આશ્રમમાં પૂજ્ય રણછોડદાસજી મહારાજ અને શ્રી રામનું મિલન. 1946માં ખોબા જેવડા રાજકોટમાં અલૌકિક શ્રીરામ મહાયજ્ઞ દ્વારા રાજકોટની અને રાજકોટના નર નારીઓની ચડતી કળાની તપભીની ધજા પતાકા લહેરાવનાર અને શ્રી સદગુરુ સદન આશ્રમની સ્વયં સ્થાપના કરનાર સદગુરુ પરમાત્મા પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ અને શ્રી રામચંદ્રજી ભગવાનનું આજે શ્રી સદગુરુ સદન આશ્રમમાં રામનવમી નિમિત્તે અલૌકિક મિલન થયું હતું અને રામાવતારના સદભાગ્યવંત દર્શન કરાવ્યા હતા તેમજ અદ્ભુત રામોત્સવ ઉજવાયો હતો. આ રળિયામણા પુણ્યોત્સવમાં એક ભાગરૂપે સત્વમય મહામંડેશ્વર પૂજ્ય શ્રી હરિચરણદાસજી બાપુની જન્મ જયંતિનો મહોત્સવ ગઈકાલે લઘુરામ યજ્ઞ, અન્નકૂટ અને સંત જીવો શરદની પ્રાર્થના સહિત વિવિધ કાર્યક્રમો સાથે રંગેચંગે ઉજવાયા બાદ આજે શ્રી રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્યોત્સવનો મહોત્સવ ઉજવાયો હતો. આજે શ્રી રામનવમી જન્મોત્સવ છે કે સદગુરુ સદન ટ્રસ્ટમાં આપણે વસ્ત્રદાન આપીએ છીએ. પછી આજે જેટલા સાધુ સંતો આજે 9 દિવસના રામાયણના પાઠ પૂરા થયા તો બધાને ખૂબ જ સારી રીતે દક્ષિણા ગુરુદેવ ભગવાને કહ્યું છે. સાધુને પેટી દક્ષિણા અને વસ્ત્રદાન ગુરુદેવ ભગવાન તરફથી આપવામાં આવે છે. અને આજે રામ જન્મોત્સવ છે એટલે ગુરુદેવનો જન્મદિવસ છે. રામનવમી પોતે રામચંદ્ર ભગવાન છે. તો બધાને હાર્દિક વિનંતી કે રાજકોટ શહેર અને આજુબાજુનો વિસ્તાર રાતના મંદિર 10:30 વાગ્યા સુધી ખુલ્લું હશે. એક વાર અને ગુરુદેવના તો હજારો પ્રચાર છે, અનુભૂતિ છે. એ તો પોતે જ જ્યારે એને અનુભવ થાય આવીને કહેતા હોય છે. એટલે આ ગુરુદેવ ભગવાનને કોટી કોટી સાક્ષાત દંડવત પ્રણામ. રામચંદ્ર ભગવાન સદગુરુદેવ ભગવાનને કોટી કોટી નમસ્કાર કરીને બધાને વિનંતી કે એકવાર આ રામચંદ્ર ભગવાન સ્વરૂપ સદગુરુદેવ ભગવાનને ચરણે પધારો અને દર્શન કરો એ વિનંતી સદગુરુ સદન ટ્રસ્ટ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ વતી ટ્રસ્ટી સદગુરુ સદન ટ્રસ્ટ ચેરિટેબલ હોસ્પિટલ પ્રાણી વસાણી રાજકોટ. ચૈત્રી નવરાત્રીના પાવનકારી દિવસોમાં ગોંડલ પંથકના ક્ષત્રિય પરિવારો વચ્ચે વેરના વળામણા. ચૈત્રી નવરાત્રીના પાવનકારી દિવસોમાં ગોંડલ પંથકમાં ક્ષત્રિય પરિવારો વચ્ચે વેરના વળામણા. ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે બે ક્ષત્રિય પરિવારો વચ્ચે 2.5 વર્ષથી ચાલી આવતા વેરના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા આગેવાનોની સમજાવટથી વળામણા થતા એકલાસનું વાતાવરણ સર્જાયું હતું. સમાજને રાહ ચીંધતી સરાહનીય ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મોટા ઉમવાડા માજી સરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા તથા અગ્રણી એવા એમુભા જાડેજાના પરિવાર વચ્ચે 2.5 વર્ષ પહેલા લોહિયાળ ઝઘડો થવા પામ્યો હતો. આ વેળાએ ફાયરિંગ પણ થયા હતા. પોલીસમાં કલમ 307 મુજબ ગુનો પણ દાખલ થયો હતો. બનાવ બાદ મોટા ઉમાવાડામાં વાતાવરણ તંગદિલું બની ગયું હતું. ક્ષત્રિય સમાજ પણ બનાવ અંગે ચિંતિત હતો. ક્ષત્રિય પરિવારો વચ્ચે વેરના વળામણા થયા અને શાંતિ સ્થાપી તે માટે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રયત્નો હાથ ધરી મધ્યસ્થીની ભૂમિકા અદા કરતા આજે બંને ક્ષત્રિય પરિવારો તથા ક્ષત્રિય સમાજના મોભીઓ જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને મળ્યા હતા. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોય અને ક્ષત્રિયોમાં ચૈત્રી નવરાત્રીનું ખાસું મહત્વ હોય જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં આશીર્વાદ મેળવી દુશ્મની ભૂલી દોસ્તીનો હાથ લંબાવતા 2.5 વર્ષથી ચાલતું શત્રુતા દૂર થઈ હતી.
અનિરુદ્ધસિંહ જાડેજા તથા ટીમુભા જાડેજાના પરિવાર વચ્ચે દુશ્મની ભૂલી એકલાસનો માહોલ રચાય તે માટે ઉપસ્થિત રહેલા ક્ષત્રિય સમાજના મોભીઓ રમજુભા જાડેજા, હુંગા વાવડીના ઓધુભા જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, ભીખુભા ઝાલા, બચુભા ઝાલા ઉપરાંત ગોવિંદભાઈ વાઢેર, પોપટભાઈ ચૌહાણ વગેરે પ્રયત્નો હાથ ધરતા અને જયરાજસિંહ જાડેજા મધ્યસ્થી બનતા બંને પરિવારો એકબીજાને ગળે મળી દુશ્મની ભૂલી દોસ્ત બન્યા હતા. બંને પરિવારો વચ્ચે વેરના વળાંક ન થતા મોટા ઉમાવાડામાં ખુશીનો માહોલ છવાયો છે. આજથી 2.5 વર્ષ પૂર્વે ગોંડલ તાલુકાના ઉંબાડા ગામે બે ક્ષત્રિયોના પરિવાર વચ્ચે જે વૈમનસ્યની જે અંધાધૂંધી ફેલાયેલી હતી, ગામની અંદર વાતાવરણ પણ જે તે સમયે તંગ હતું, પણ સમય જતાં અને બધા આગેવાનોનો સહકાર મળતા આગેવાનમાં ખાસ કરીને પડોલા નટુભા જાડેજા, મુંગાવાવડીમાંથી ભાઈ શ્રી ઓઘુભા જાડેજા, ઉંબાડામાંથી ભાઈ શ્રી ટેમ્ભાભાઈ જાડેજા, ભાઈ શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, ડયામાંથી ભાઈ શ્રી ગોવિંદભાઈ વાઢેર, આમ તમામ આગેવાનોના એક નિષ્ઠાથી જે પ્રયત્નો કરવામાં આવ્યા અને પ્રયત્નોના અંતે જે સફળતા મળી છે અને બે કુટુંબ વચ્ચેના જે વૈમનસ્ય દૂર થયા એના માટે હું સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું. સૌએ મારી વાતમાં વિશ્વાસ રાખીને મારા ઘરને આંગણે એક આવું શું કાર્ય થયું એ બદલ હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિનો જે પર્વ છે, જ્યાં સુધી અમને લાગે વળગે છે ત્યાં સુધી ક્ષત્રિય માટેનો આ મોટો પર્વ ગણાય અને આ પર્વને ધ્યાનમાં રાખીને બે પરિવાર વચ્ચે જાતું કરવાની ભાવના અને મોટું મન રાખવાની ભાવના જ્યારે આવી ત્યારે માતાજીનો આદેશ સમજીને સૌએ આ વાતને સ્વીકાર્ય ગણી અને વેરના વરામણા આ તકે થઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રામ નામના ગુજરાઓ સાથે આજે શોભાયાત્રા નીકળી. રાત્રે સ્વામિનારાયણ મંદિરો અને ગુરુકુળોમાં શ્રી હરિ પ્રાગટ્યોત્સવ. રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા બ્રાહ્મણ પોલીસમેને ડબલ મર્ડર કરી પોલીસમાં હાજર. ગોંડલ રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદને અનાજનું વિતરણ કરવામાં આવ્યું. અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.